સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનની અંદર અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે. એ અભિયાનની અંદર રિક્ષા ઉપર સ્ટીકર વાગી રહ્યા છે. તો આવો આપણે સાહેબ જોડે વાત કરીશું કે એ સ્ટીકર શા માટે લગાવવામાં આવે છે અને એનાથી શું ઉપયોગ થશે. સાહેબ, આ જે રિક્ષા અભિયાન ચાલી રહ્યું છે અત્યારે આખા અમદાવાદની અંદર, બરાબર છે, તો એ શા માટે સ્ટીકર ઉપર લગાવવામાં આવે છે રિક્ષા ઉપર? પ્રવર્તમાન સમયમાં જે ચોરીના બનાવો બની રહ્યા છે તેની સાથે ચેન સ્નેચિંગ એ ચોરી કોઈ વ્યક્તિ ગાડીમાં રિક્ષામાં બેઠું હોય અને એનો સામાન ભૂલી જવાનું કે એનાથી સામાન ખોવાઈ જવાના ઓર બનાવ જે બની રહ્યા છે તે બાબતને લઈને માનનીય સીપી સાહેબની જાહેરનામાના આધારે સ્ટીકરનું અભિયાન ચાલી રહ્યું છે, જેના આધારે વ્યક્તિ રિક્ષા આઈડેન્ટિફાઈ થાય, તેના લીધે જે અરજદાર કે ફરિયાદી છે એનો માલ સામાન આપણે એમને પરત આપી શકીએ. ઓકે. અને સાહેબ, બીજું કે આ જે કરવાથી આખા એરિયાની રિક્ષા આવશે કે આખા અમદાવાદની ગુજરાતની રિક્ષાઓ આવશે? આમાં સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશન વાઇઝ સ્ટીકર ચોંટાડવામાં આવે છે. જેવી રીતે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં જેટલી રિક્ષાઓ આવેલી છે એ રામોલ પોલીસ દ્વારા એ સ્ટીકર લગાડવામાં આવે છે. એવી જ રીતે અન્ય પોલીસ સ્ટેશનમાં પણ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એ સ્ટીકરની કામગીરી કરવામાં આવે છે. ઓકે. આ રીતે દરેક રિક્ષા ઉપર સ્ટીકર લગાડવામાં આવે છે. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ.